આપણને લાગે કે આપણા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધું બસ આમ છૂટાછવાયા ટપકા જેવું છે. મતલબ એક ઘટના અહીં બની, બીજી ક્યાંક બીજે, જાણે એમનો એકબીજા સાથે કોઈ સંબંધ જ ના હોય. પણ જો આપણે થોડું પાછળ ફરીને જોઈએ ને તો ખબર પડે કે આ જ ટપકા જોડાઈને એક આખું સુંદર ચિત્ર બનાવે છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણા અસ્તિત્વના આ જ ટપકાને જોડવાની કોશિશ કરીએ. નાના નાના બિંદુથી રચાયેલ જીવતર જીવાય એક ધારું. વાહ, કેટલી સુંદર રીતે આપણા જીવનનો આખો સારાંશ આ એક જ લાઇનમાં આવી જાય છે નહીં? આપણને લાગે કે આપણું જીવન એક લાંબી સળંગ મુસાફરી છે, પણ ખરેખર તો એ નાની નાની ક્ષણો, નાના નાના અનુભવો, એવા બિંદુઓથી જ બનેલું છે. અને હા, દરેક બિંદુ, દરેક એક ક્ષણ એનું પોતાનું એક આગવું મહત્વ છે. તો ચાલો આ જ વિચારને જરા વધુ ઊંડાણથી સમજીએ. ક્યારેક આપણને પોતાનું હોવાપણું, આપણું અસ્તિત્વ કેવું લાગે છે? ઘણીવાર એવું થાય કે આપણને એકદમ એકલતા ઘેરી વળે, જાણે આપણે આખી દુનિયામાં એકલા જ છીએ, એક નાનકડા બિંદુ જેવા. પણ અહીં એક મજાની વાત છે. તમે કોઈ મોટું સુંદર પેઇન્ટિંગ જોયું છે? નજીકથી જુઓ તો એ નાના નાના કલરના ટપકાથી જ બનેલું હોય છે. બસ આપણું જીવન પણ કંઈક આવું જ છે. દરેક બિંદુ એ એક સંપૂર્ણ ચિત્રનો જ એક નાનકડો પણ મહત્વનો ભાગ છે. અને ખબર છે, આ જ ચિત્રમાં આપણા અસ્તિત્વની અંદર સપનાઓની એક આખી સપ્તરંગી દુનિયા છુપાયેલી છે. બસ જરૂર છે એને ધ્યાનથી ચીવટપૂર્વક જોવાની. સાચું કહું તો જીવન એક પેલી કનેક્ટ ધ ડોટ્સની ગેમ જેવું છે. જો આપણે ધીરજ રાખીને એક પછી એક ટપકા જોડતા જઈએ ને તો જુઓ આપણા નસીબનું કેવું મસ્ત મજાનું ચિત્ર સામે આવે છે. અને જુઓ, આ વાત કંઈ ખાલી કવિતા કે મોટી મોટી ફિલોસોફી નથી. આજના જમાનાના એક સૌથી મોટા વિઝનરી સ્ટીવ જોબ્સે આ જ સિદ્ધાંતને પોતાના જીવનમાં અપનાવ્યો હતો. ચાલો જાણીએ કે એમણે આ વિશે શું કહ્યું હતું. સ્ટીવ જોબ્સની આ કનેક્ટ ધ ડોટ્સ થિયરી તો બહુ જ ફેમસ છે. એમનું માનવું હતું કે આપણા જીવનમાં કંઈ પણ અમસ્તું જ નથી થતું. દરેક ઘટના, ભલે સારી હોય કે ખરાબ, દરેક અનુભવ, જે લોકોને આપણે મળીએ છીએ, આ બધું જ ક્યાંક ને ક્યાંક એક અદૃશ્ય દોરાથી જોડાયેલું છે. ભલે આપણને એ કનેક્શન એ સમયે ન દેખાય. તો આનો મતલબ શું થયો? મતલબ એ જ કે ભલે આગળનો રસ્તો સાવ ધૂંધળો દેખાતો હોય, કંઈ સમજાતું ન હોય, તો પણ આપણે આપણી આવડત પર અને આપણા અંદરના અવાજ પર ભરોસો રાખવાનો. જોબ્સે હંમેશા કહ્યું કે મક્કમ રહો, પરિસ્થિતિ સામે ટકી રહો અને પોતામાં વિશ્વાસ રાખો. જીવનમાં પડકારો તો આવવાના જ, બસ એને સ્વીકારીને આપણા સપનાઓ પાછળ ભાગવાનું છે. ઓકે, તો હવે આ મોટા સિદ્ધાંતને આપણા પોતાના જીવન સાથે જોડીને જોઈએ. આપણો ભૂતકાળ અને આપણું ભવિષ્ય, આ બંને વચ્ચે એવી તો કઈ કડી છે? જરા વિચારો, આપણા બાળપણનો દરેક દિવસ, સ્કૂલ લાઈફના એ બધા અનુભવો, જે લોકોને આપણે મળ્યા, આપણે સાંભળેલી દરેક વાત, આપણે જોયેલી દરેક ઘટના, આ બધું જ આપણા ભવિષ્યનો પાયો તૈયાર કરે છે. જેમ કહેવાય છે ને કે દુનિયામાં કશું નકામું નથી, બસ એ જ રીતે આપણા જીવનની એક પણ ક્ષણ, એક પણ અનુભવ નકામો નથી. દરેકની પાછળ કોઈને કોઈ ચોક્કસ કારણ હોય જ છે. અને આ સમજવાનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? આપણને આપણો જે ખરાબ ભૂતકાળ છે ને એ પણ ખરાબ નથી લાગતો. આપણને એ અહેસાસ થાય છે કે એ બધી મુશ્કેલીઓ, એ બધી નિષ્ફળતાઓ, એ પણ આપણા જીવનના મોટા ચિત્રનો એક જરૂરી ભાગ હતી. એના વગર તો કદાચ આજનું જે આપણું ચિત્ર છે એ અધૂરું રહી જાત. પણ સવાલ એ છે કે જ્યારે અત્યારે વર્તમાનમાં કોઈ મુશ્કેલી આવીને ઊભી રહે અને આગળ શું થશે એ કંઈ જ ન દેખાય, ત્યારે શું કરવું? એ સમયે આ ટપકાને કેવી રીતે જોવા? સારું, એના માટે એક પ્રેક્ટિકલ રસ્તો છે. જો જ્યારે પણ આપણે કોઈ પ્રોબ્લેમમાં ફસાઈ જઈએ ત્યારે આ 5 સ્ટેપ્સ ખરેખર બહુ કામમાં આવી શકે છે. સૌથી પહેલું, પરિસ્થિતિ શું છે, સમસ્યા શું છે એને બરાબર સમજો. બીજું, એની આપણા પર શું અસર થઈ રહી છે એનું મૂલ્યાંકન કરો. ત્રીજું, એના અલગ અલગ ઉપાયો શું હોઈ શકે એ શોધો. ચોથું, બરાબર વિચાર્યા પછી જે સાચો ઉપાય લાગે એને અમલમાં મૂકો. અને પાંચમું, જે સૌથી અગત્યનું છે, મદદ માંગતા ક્યારે અચકાવું નહીં. ઘણીવાર બીજા કોઈનો અનુભવ આપણને એવો રસ્તો બતાવી દે છે જે આપણે પોતે જોઈ જ નથી શકતા. આપણે ભૂતકાળમાંથી શીખીએ છીએ, ભવિષ્યનું પ્લાનિંગ પણ કરીએ છીએ, બધું બરાબર છે. પણ આ બધા ટપકાને જોડવાની જે અસલી તાકાત છે ને, એ તો વર્તમાનની ક્ષણમાં જ છુપાયેલી છે. અને અહીંયા ધ્યાન એટલે કે મેડિટેશનની વાત કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. પણ
ધ્યાન એટલે આખરે છે શું? શું એ કોઈ બહુ અઘરી આધ્યાત્મિક ક્રિયા છે? ના, બિલકુલ નહીં. ધ્યાનનો અર્થ ખરેખર ખૂબ જ સરળ છે. ધ્યાન એટલે આપણે જે પણ કામ કરી રહ્યા છીએ અને આપણી આસપાસ જે કંઈ પણ થઈ રહ્યું છે એના પર 100% ધ્યાન આપવું. બસ વર્તમાન ક્ષણમાં કોઈપણ વિચાર કર્યા વગર એકદમ સ્થિર થઈ જવું. આ જે જાગૃતતા છે એ જ ધ્યાન છે. અને આનો સીધો ફાયદો શું થાય છે ખબર છે? જેમ જેમ કોઈપણ વ્યક્તિ પોતાની અત્યારની પરિસ્થિતિને લઈને વધુને વધુ સજાગ થતી જાય તેમ તેમ તેની અંદર સમસ્યાને જોવાની અને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવાની શક્તિ પણ વધતી જાય છે. સાચું કહું તો વર્તમાનમાં સ્થિર રહીને જ ભવિષ્યના ટપકા આપણને સ્પષ્ટ દેખાવા લાગે છે. અને અંતમાં આ કેટલી સુંદર પંક્તિઓ છે જે એક નવી જ આશા જગાવે છે. તું લઈ આવ એક સોનેરી સપનું ને હું આપું તને આકાશ મજાનું. આનો અર્થ એ જ છે કે જો આપણે એક સોનેરી સપનું જોવાની હિંમત કરીએ તો આ આખી સૃષ્ટિ, આ કુદરત એને પૂરું કરવા માટે આપણને આખું આકાશ આપવા તૈયાર છે. આપણે બસ આપણું એક બિંદુ લઈને આગળ વધવાનું છે. બાકીનું ચિત્ર કુદરત પોતે જ પૂરું કરી દેશે. તો ચાલો આજના આ વિશ્લેષણના અંતે આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ. જો આપણે આપણા જીવનના અત્યાર સુધીના બધા જ ટપકાને જોડીએ તો કેવું ચિત્ર બની રહ્યું છે? અને ભવિષ્યમાં આપણે કેવું ચિત્ર બનાવવા માંગીએ છીએ? આના પર જરૂરથી વિચારજો.